રાધે રાધે, જય સિયા રામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો સ્વભાવ વિશે ગયા પ્રસાદ પંડિતજી બોલે છે કે સ્વભાવ સુધારવો કેટલો જરૂરી છે. હા જ્યાં દીનતા છે ત્યાં જ સ્વભાવ સુધરે છે, અને જ્યાં દીનતા છે ત્યાં જ સરળતા છે, અને સરળતા છે ત્યાં જ બધા સદગુણ છે. બિલકુલ. અહીંયા સુધી લીધું તું. પછી કે જહાં સબરે સદગુણ બસી રહે હોંગે વहीं ભક્તિ મહારાની વિરાજ રહી હોંગી. મતલબ જ્યાં સદગુણો છે ત્યાં જ ભક્તિ મહારાણીનો વાસ છે. હા સદગુણો વગર ભક્તિ મહારાણી ટકતા નથી, વયા જાય છે. મનુષ્યને એમ થાય કે અમે માળા ફેરવી લીધી એટલે ભગત બની ગયા, કે આ બે નામ જપ કરી લીધા એટલે ભગત બની ગયા. પણ એમ નહીં. ભક્તિ રાની કાયમી ત્યારે ટકશે જ્યારે તમારામાં સદગુણ હશે. દયા, ક્ષમા, કરુણા, ઉદારતા, બીજાના દુઃખમાં દુઃખી થવું, આ તે એવા જે સદગુણો છે, એ સદગુણો હશે ત્યારે તમારા હૃદયમાં ભક્તિ મહારાની ટકશે. હા નહીતર નહીં ટકે. સદગુણ હોવા જરૂરી છે. સદગુણોથી જીવ છે ને ઊંચો ઉઠે છે અને ધીરે ધીરે મહાપુરુષ બની જાય છે. ઊંચો ઉઠીને જીવ મહાપુરુષ બની જાય છે. કેવી રીતે હું તમને કહું કે આવા સદગુણ હોવા જોઈએ. હા એક વખત હનુમાન પ્રસાદ પોદારજી ઋષિકેશમાં હતા. હા ઋષિકેશમાં ગીતા પ્રેસ વાળાએ એક ગીતા ભવન બનાવ્યું છે, અને ઈ ગીતા ભવનમાં કમસે કમ 1000 ઓરડા છે. હા હાલાકી ગીતા ભવન એક જ જગ્યાએ નથી, 3 ભાગમાં સ્થિત છે. મતલબ 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગીતા ભવન બન્યું છે, પણ એ ત્રણેય ગીતા ભવનમાં 1000 ઓરડા છે. અને આજે પણ અહીંયા સત્સંગના મોટા મોટા આયોજન થતા હોય છે હા ગીતા ભવનની અંદર. તો એક વખત ઋષિકેશ ગીતા ભવનની અંદર સત્સંગનું મોટું આયોજન હતું, અને શ્રી શ્રી હનુમાન પ્રસાદ પોદ્દારજી પણ ત્યાં ગયેલા હતા. હા તો બન્યું એવું કે એક વ્યક્તિને તાવ આવી ગયો અને હાવ પથારીવશ થઈ ગયો, ત્યાં સુધી કે એને મળ મૂત્ર પણ પથારીમાં કરાવવા પડતા હતા, એવો તાવ આવી ગયો. હા તો હનુમાન પ્રસાદ પોદ્દારજીએ સત્સંગમાં જાહેરાત કરી કે ભાઈ આપણા એક ભાઈને બીમારી આવી ગઈ છે, પથારીમાંથી ઊભા થઈ શકતા નથી, તો 3 કલાક સુધી આપણે સેવકો જોઈ છીએ. એક સેવક 3 કલાક જાગરણ કરે, હા તો રાતે એ ભાઈને પેશાબ પાણી જવું હોય તો તકલીફ પડે નહીં, એટલે 4 સેવકોની જરૂર છે કે 3 કલાક સુધી. તો કોણ 4 સેવક તૈયાર થશે? તો બોલો, મુશ્કેલથી 1 આંગળી ઊંચી થઈ. હા એટલે હું કહું છું કે સંતોનો સત્સંગ સાંભળીને પણ જો સેવા ભાવના ન આવી તો બધું બેકાર છે. બિલકુલ. સેવા ભાવના ના આવી તો બેકાર છે. 1 આંગળી ઊંચી થઈ એટલે પોદારજી કીધું ભાઈ 4 જણાની જરૂર છે, કોઈ તો સહયોગ આપો, બિચારો બીમાર છે, હાજો થઈ જશે પછી વાંધો નહીં આવે. તો પાછી 2 આંગળી ઊંચી થઈ. હા 2 આંગળી ઊંચી થઈને એટલે પોદારજી કે ચાલો થઈ ગયું, ચાલો 4, હવે સમય આપી દીધો, તમે આટલાથી આટલા કલાક એની ઉપર ધ્યાન રાખજો. હા તો પૂછ્યું પણ પોદારજી 3 જ આંગળી ઊંચી થઈ જાય, હજી 1 ઘટે છે. તો પોદારજી કે ચોથો હું સેવા કરવા આવી જઈશ, કે હું ખાલી બોલવા જ નથી, કે સેવા કરવા માટે પણ છું. કે વાહ, બોલવા માટે જ નથી. અને ચોથા પહોરમાં સવારે 3 વાગે પોદારજી હાચુકાઈની સેવામાં પહોંચી ગયા. હા એટલે જ હનુમાન પ્રસાદ પોદાર આજે મહાપુરુષ તરીકે ઓળખાય છે. અને અહીંયા આંગળી કોઈ ઊંચી નહોતી કરી, બહુ મોટા સત્સંગ વાળા થતા હતા ને, એને કોઈ અત્યારે યાદ નથી કરતું. બિલકુલ. મહાપુરુષ બનવું એમ થોડું કઈ સહેલું છે. હા ભોગ દેવો પડે છે. જે બોલે છે એ જીવનમાં આચરણ કરીને દેખાડવું પડે છે, ત્યારે મહાપુરુષ બનાય છે. એમ થોડું કઈ મહાપુરુષ બની જવાય છે. હા મનુષ્ય એ આચરણ કરીને, તો આવો સેવાનો ભાવ હોવો જોઈએ.
જો આવા સદગુણો તમારી અંદર હશે તો તમે આગળ વધી શકશો, તો ભક્તિ દેવી તમારી અંદર ટકશે. આવા સદગુણ નહીં હોય તો ભક્તિ દેવી તમારી અંદર ટકશે નહીં, હા બિલકુલ ટકશે નહીં. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભજન સાથે અંતઃકરણનું ગઠન હોવું જરૂરી છે. જો ભજન થતું હશે ને અંતઃકરણ સારું નહીં બનતું હોય તો સાવધાન થવાની ખાસ જરૂર છે. હા અહીંયા ઘણા ભક્તોને પ્રશ્ન થશે કે કાલે રાતે તો પ્રિયા શરણ એમ કહેતા હતા કે રામસુખદાસજીએ કીધું કે સવારે ડોક્ટર બનીને દર્દીના મલમૂત્ર જોવા એના કરતા તો ભગવાનનું ચિંતન કરવું સારું, મારે ડોક્ટર નથી બનવું એમ. હા કાલે તો આવો પ્રસંગ લીધો ને આજે વળી સેવાનો પ્રસંગ લીધો. મારો ત્યારે કહેવાનો ભાવ ઈ હતો કે પૈસા લઈને મળમૂત્ર જોવા હવાના પોરમાં દર્દીઓના ઈ બેકાર વાત છે. હા પૈસા માટે ખાલે ખાલા બીજાના મોઢા જોવા ઈ બેકાર વાત છે. પણ સેવા માટે તો ગમે એનું મોઢું ગમે ત્યારે જોઈ શકાય, ભગવાન પેલાય જોઈ શકાય તોય ભગવાન પ્રસન્ન થઈ જશે. બિલકુલ. પણ તમારો ભાવ સેવાનો હોવો જોઈએ. હા સેવા માનો કોઈ સત્સંગમાં આવ્યું બીમાર પડી ગયું અને એના મળમૂત્ર ઉપાડીને તમે સેવા કરી તો એ મળમૂત્ર તમે નથી ઉપાડતા, તમારા કરોડો જન્મોના પાપોને કાપી નાખો છો. વાહ એવી સેવા તો થવી જોઈએ. હું તો એવા ડોક્ટરની નિંદા કરું છું કે જે રાતે લાગેલા હોય, પૈસા આવે છે ને પૈસાના ચક્કરમાં દર્દી પાછળ પડી ગયા હોય, એવા ડોક્ટરો નકામા છે, હા બેકાર છે. એવો પૈસો શું કામનો? રાત દી ને દર્દીના મળમૂત્ર જોઈને પૈસા કમાઈ રાખવાના, આવી વસ્તુ છે, એ બેકાર વાત છે. ભલે ડોક્ટરને બીજા ભગવાન કીધા છે સંસારના, હું માનું છું કે બીજા ભગવાન છે, પણ એ હાથ પકડવાના જો 1500-2000 લેતા હોય તો એને હું ભગવાન નથી માનતો. હા આપણી તો ચોખ્ખી વાત છે. હાથ પકડવાના 2-2000 લઈ લઈએ ને ભગવાન કેવી રીતે માનવા? આટલા મોંઘા તો ભગવાન નથી. ભગવાનને એક નારિયેળ ચડાવી તો પ્રસન્ન થઈ જાય છે. હા પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદમ ભક્તિ પ્રયુક્તમ અશ્નામી પ્રયતાત્મનઃ. ભગવાન તો એક પાંદડાથી, એક તુલસીના પત્તાથી, એક પાણીના ચુલ્લુ પર જલથી પ્રસન્ન થઈ જાય છે. હા અને ડોક્ટરો હાથ પકડવાના 2-2000 રહેતા હોય તો એને ભગવાન માનવા મારું મન તો તૈયાર નથી. બિલકુલ. સેવા ભાવી હોય તો અલગ વાત છે. અમારા મોરબીમાં કાતરિયા સાહેબ કરીને હતા, એ રોજના મોતિયાના ઓપરેશન હો ઉપર કરી નાખતા, મફત સેવા, ખાલી સેવા કરતા. હા કાતરિયા સાહેબ ગમે એને આવવાની છૂટ, મોતિયાનું ઓપરેશન ફ્રી કરતા અને રોજના હો ઓપરેશન કરતા. જૂની વાતો મેં સાંભળેલી છે. મને એના પ્રત્યે ભાવ થતો કે આવા વ્યક્તિ હોય તો પૂજનીય છે. હા તો એ સંસારના બીજા ભગવાન છે. બાકી પૈસા લઈને કામ તો આખું જગત કરે છે, એ તો હવે એ કઈ બહુ મોટી વાત નથી. હા સેવા કરો તો માનીએ, બાકી તમારી અમારી પાસે કોડીની કિંમત નથી. તમે ભલે ગમે એટલા રૂપિયા વાળા હોય, એ કોડીની કિંમત નો રહીએ જેનામાં સેવા ભાવ નથી. તો કહેવાનો અર્થ શું છે? જ્યાં સદગુણ છે ત્યાં જ ભક્તિ મહારાની છે, અને જ્યાં ભક્તિ મહારાની છે ત્યાં ભગવાનનો નિરંતર વાસ છે. હા ભગવાન ક્યાં રહે છે? તો કે ભક્તિ હોય ત્યાં. અને ભક્તિ ક્યાં રહે છે? જેના હૃદયમાં સદગુણ છે ત્યાં. એટલે સદગુણ, ભક્તિ અને ભગવાન આ ત્રણેય જોડાયેલું છે. और जहां भगवान को निरंतर वास होएगो वहां ही संत महापुरुष रूपी भवरा भांति भांति सो गूंजी रहे होंगे. અને જ્યાં ભગવાનનો નિવાસ હશે ને ત્યાં સંતો રૂપી ભમરા અવર જવર કરતા હશે. હા જેવી રીતે જંગલમાં ફૂલ ખીલે અને એ ફૂલની સુગંધ લેવા માટે ભમરાઓ પહોંચી જાય છે, એવી રીતે જેના હૃદયમાં ભગવાનનો નિરંતર વાસ છે ત્યાં સંતો રૂપી ભમરા આવી જાય છે કે અમને ભગવત ચર્ચા સંભળાવો, અમારે ભગવાનની કથા સાંભળવી છે. હા ત્યાં સંત રૂપી ભમરા જરૂર આવી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. અને જ્યાં સંતો આવતા જતા હોય છે ત્યાં તો શું કેવું, એની સાધુતા અખંડ રહે છે. હા अर्थात जहां दीनता, नम्रता, सरलता, नीर अहंकारिता को अखंड निवास है वही को नाम स्वभाव है. જ્યાં દીનતા, નમ્રતા,
એ બધાયનું સામ્રાજ્ય છે ત્યાં જ વાસ્તવમાં સાધુ સ્વભાવ એનો જ સ્વભાવ છે. હા કારણ કે ભગવાનના અંશ હોવાના કારણે આપણે છે ને શાંત રહેવું નાંત એને ઈ જ આપણો સ્વભાવ છે. ગુસ્સો કરવો ને એ આપણો સ્વભાવ નથી, એ આસુરી સ્વભાવ છે. હા શાંત રહેવું એ ભગવાનનો સ્વભાવ છે. યાકે વિપરીત અહંકાર, ક્રોધ, વિરોધ, ઈર્ષા, રાગ, દ્વેષ, છલ, કપટ, દંભ, કટુતા, રૂક્ષતા, પશુતા હૈ વહી દાનવતા હૈ. જેટલામાં ઉપર ગણાવેલા અવગુણો છે એ વ્યક્તિ વાસ્તવમાં દાનવ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી અને એનું જ નામ છે કુભાવ. સ્વભાવ એક અલગ વસ્તુ છે. સ્વભાવમાં સારા ગુણ છે અને કુભાવમાં ગંદા ગુણ છે. આટલો સ્વભાવ અને કુભાવમાં ફર્ક છે. હા આટલો સ્વભાવ કુભાવમાં ફર્ક છે. ઈ યાદ રાખવું જોઈએ મનુષ્યએ. પછી આગળ ગયા પ્રસાદ પંડિતજી હવે દ્રષ્ટાંત આપે છે. ભાઈ વાતને દ્રષ્ટાંત આપીને સમજવી જોઈએ ને. હા એટલે દ્રષ્ટાંત આપીને હવે વાતને સમજાવે છે ગયા પ્રસાદ પંડિતજી. आप बार बार कहते कि जहां एक ओर श्री प्रहलाद जी को भक्त शिरोमणि की उपाधि से विभूषित किया गयो है, वहीं दूसरी ओर पिता हिरण्यकशिपु को दैत्य राज की उपाधि मिली है. जो આ બહુ મજેદાર વાત છે. હા એક જ લોહીમાંથી બાપ દીકરો બન્યા, બરોબર? હા હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ એટલે લોહીનો સંબંધ, બાપ દીકરાનો સંબંધ, તોય પ્રહલાદને ભક્ત શિરોમણી ગણવામાં આવ્યા અને હિરણ્યકશિપુને દાનવ શિરોમણી, રાક્ષસ શિરોમણી ગણવામાં આવ્યા. આટલો બધો ભેદ શું કામ છે? તો એક જ લોહી બેયની અંદર. હા બાપ દીકરો જ છે, એક જ લોહી છે, તો આટલો ફરક શું કામ? તો કે પ્રહલાદનો સ્વભાવ છે ને એ દૈવી હતો, એનામાં દૈવી ગુણ હતા એટલે એ ભક્ત શિરોમણી બન્યા અને હિરણ્યકશિપુમાં અસુરના ગુણો હતા એટલે એ દૈત્યરાજ બન્યા. એમ હા પ્રહલાદમાં દયા, ક્ષમા, કરુણા, નમ્રતા, સરળતા, નિરઅહંકારિતા એ ગુણ હતા એટલે પ્રહલાદ ભક્ત શિરોમણી બન્યા. અને એનાથી વિપરીત હિરણ્યકશિપુમાં અહંકાર, ક્રોધ, વિરોધ, ઈર્ષા, રાગ, દ્વેષ, છલ, કપટ, દંભ અને કડવાશ હતી એટલે એ અસુર બન્યા. હા ફરક કેવલ સ્વભાવનો છે. સ્વભાવ સુધરી જાય તો સંસારમાં રહેતાય તમે સાધુ છો, સંત છો. બિલકુલ. અને સ્વભાવ ન સુધરે તો તમે સાધુ હોવા છતાંય છો તો અસુર જેવા જ. જો તમારો સ્વભાવ ન સુધરે તો. હા એટલે સ્વભાવનું સુધરવું અતિ આવશ્યક છે, પરમ આવશ્યક છે. મારો તો લગભગ 90% સત્સંગ ઈ જ હશે કે તમે સ્વભાવ સુધારો. માળાએ હાથમાં ન લ્યો તો કઈ નહીં, ભલે હાલતા ચાલતા નામ જપ